વલ્લભના વાલા વૈષ્ણવો, જય જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવ, ગઈકાલે સત્સંગમાં આપણે નારદ પંચરાત્ર તથા આદિપુરાણમાંથી શ્રી ગોકુલેશ મહાત્મ્યનું રસપાન કરતા કેટલાક શ્લોકો આપણે જોયા. હવે આપણે પ્રાકટ્ય સિદ્ધાર્થના મંગલાચરણનું ગાન કરીશું. जय जय गोकुल के जन जीवन प्रभु, जय श्री गोकुलपति राय, जय जय श्री गोकुल प्रिय आत्मा, जय श्री गोकुल सुखदाय, जय श्री गोकुलपति राय, जय जय श्री गोकुलनाथ जी, जय श्री गोकुल सुख धाम, जय जय लीला नित नवी, जय श्री पूरन काम, जय श्री गोकुलपति राय, कर जोड़ी चरणे नमो, श्री वल्लभ रसदास, अभिलाषा जे जे मन धरू ते करवी पूरन काम, जय श्री गोकुलपति राय, जय जय गोकुल के जन जीवन प्रभु, जय श्री गोकुलपति राय. વૈષ્ણવ, આજે સત્સંગમાં આપણે શ્રી હરિરાયજી મહાપ્રભુજી રચિત શ્રી ગોકુલેશાષ્ટકનું રસપાન કરીશું. હવે આ આપણા સંપ્રદાયમાં શ્રી ગોકુલેશાષ્ટક 3 છે. એક તો હરિરાયજી મહાપ્રભુજીએ શ્રી ગોકુલનાથજીની વંદના અને સ્તુતિ કરતું જે અષ્ટક બનાવ્યું છે એ પણ શ્રી ગોકુલેશાષ્ટક છે. હરિરાયજી મહાપ્રભુજીને શ્રી ગોકુલનાથજીના બ્રહ્મ સંબંધ હતા એટલે ગુરુતુલ્ય માનીને એમની સુંદર સ્તુતિ કરી છે. બીજું, દેવકા બેટીજીના લાલ કૃષ્ણના લાલા, એની વાત પણ મેં તમને પહેલાં કરી છે એમના સાહિત્યની. તો એમને પણ ગોકુલેશ પ્રભુની સ્તુતિ કરતું શ્રી ગોકુલેશાષ્ટકની રચના કરેલી છે. એને 8 શ્લોકો છે. એ પણ આપણે આપણા સત્સંગમાં અનુકૂળતાએ લઈશું. બીજું, પંચમ કુમાર રઘુનાથજીએ પણ શ્રી ગોકુલેશાષ્ટકની રચના કરી છે. પણ પંચમ કુમારે જે ગોકુલેશાષ્ટક બનાવ્યું ને એ ભગવાન શ્રી કૃષ્ણ માટે છે, અને કૃષ્ણલાલા અને હરિરાયજીએ જે બનાવ્યું છે ને એ ગોકુલનાથજીની સ્તુતિ શીખે છે. તો હવે આ જે 8 શ્લોકો છે હરિરાયજી મહાપ્રભુજી બનાવે છે એમાં અલગ અલગ રાગ છે. શાર્દુલ વિક્રીડિત છે, વસંતિલકા છે, પૃથ્વીચંદ છે, બધા અલગ અલગ પ્રકારના છે. પણ તમે શાંતિથી બધું શ્રવણ કરો. અને વિનોદા ગાન કરે છે અને પછી હું તમને એના અર્થ સમજાવું છું. श्री गोकुलेशाष्टकम. उद्धर तुम धरणी तले निज बले, नैव स्वकीयांजनान्, आविर्भूय तथा कृपा
પરવશ શ્રી વિઠ્ઠલે સાલયે યહ શ્રી ભાગવતાર્થ તત્વ વિવૃતે ચક્રે પ્રચારમ વચઃ પીयूषैरतिपोषणाय सततं श्रीगोकुलेशोऽवतु यः पुष्टिमार्गगतभावविभावनैक दक्षः समक्षमपि सन्निधिसेवकानां यो ज्ञानगूढहृदयः सदयः सदैव सेवासुखं मम तनोतु स गोकुलेशः यः सेव्यः सततं सतां निजफल प्रेप्सावतां वर्तिनाम् आचार्योदित शुद्ध पुष्टि सुपथे नित्यानुकंपापरः यद्दृष्ट्यैव रदन्धकार निचयो यायात्क्षणात् क्षीणताम् आनन्दं मुहुरातनोतु मधुरा कारः प्रभुर्वल्लभः यो मायामतवर्ति दुष्टवदन ध्वंसं वचोभिर्निजैः कुर्वन् सेवक सर्वलोकहृदया नन्दं सदा पोषयन् तद्भावं सुदृढं करोति कृपया दासैकहृद्यातया यातानां शरणं हृदाश मनसो मोदं सदा यच्छतु। વૈષ્ણવ 4 શ્લોકો તમે શ્રવણ કર્યા છે. પછીના શ્લોકો હું તમને 4 સમજાવું, પછી બાકીના 5 એકચ્યુઅલી અષ્ટક છે, 8 શ્લોકો હોય, પણ 9મા શ્લોકમાં એની ફલશ્રુતિ હરિરાયજીએ બતાવી છે. તો આપણે 5 શ્લોકોનું રસપાન પછી કરીશું, આજે જ કરીશું. પહેલાં 4 શ્લોકો તમને સમજાવી દઉં. આમાં શ્રી ગોકુલેશ પ્રભુની સ્તુતિમાં શું કહે છે હરિરાયજી? ઉર્ધ્વર્તુમ ધરની તલે નિજ બલે નૈવ સ્વકીયાંજનાન, એટલે કે ભૂતળ પર સ્વ નિજ બલે નૈવ એટલે પોતાના પ્રમેય બળથી મહાપ્રભુ ગોકુલનાથજી આ ભૂતળ પર પધાર્યા પોતાના પ્રમેય બળથી સ્વકીય જનોનો ઉદ્ધાર કરવા. એમનું પ્રાકટ્યનું કારણ આપી દીધું પહેલામાં છે કે સ્વકીય જનો જે રમણધામમાંથી વિખૂટા પડ્યા હતા એમનો ઉદ્ધાર કરવા માટે એને કેવી રીતે? પોતાના પ્રમેય બાળથી. આવિર્ભૂય તથા કૃપા પરવશ શ્રી વિઠ્ઠલાશ્રય, વિઠ્ઠલેશ પ્રભુચરણના ગ્રહમાં પ્રકટ થયા અને કૃપાને આધીન થઈને ભક્તો પરની જે કૃપા છે, નિજનો વિખૂટા પડ્યા છે એના પર કૃપા કરવા માટે શ્રી વિઠ્ઠલનાથજીના ઘરમાં પ્રકટ થયા. ય ભાગવતાર્થ તત્વ વિવૃતિશ્ચક્રે પ્રચારમ વચ પિયુષૈરતિ પોષણાય. હવે એ કૃપા કરીને શું કરશે ગોકુલનાથજી? તો રતિ પ્રેમ માર્ગનું પોષણ કરવાનું. આ માર્ગ જ કેવો છે? રતિનો, પ્રેમનો માર્ગ છે. મહાપ્રભુજી તો માર્ગ પ્રકટ કર્યો છે, તો ગોકુલનાથજી એ રતિનું માર્ગનું પોષણ કરવા માટે એમણે શું કર્યું? પોષણ કરવા માટે ય ભાગવતાર્થ તત્ર વિવૃતિશ ચક્રે પ્રચારમ વચમ, શ્રી શ્રીમદ ભાગવતના અર્થની તત્વવૃત્તિ એટલે કે શ્રી સુબોધિનીજીના સ્વવચનામૃતોથી પ્રચાર કર્યો. સુબોધિનીજી તો શ્રી મહાપ્રભુજીએ રચના કરી, પણ એમને એનો પ્રચાર કર્યો પોતાના સ્વવચનામૃતોથી કે છે.
તો સતતમ શ્રી ગોકુલેશો હતું, એટલે આવા શ્રી ગોકુલેશ પ્રભુ નિરંતર અમારું રક્ષણ કરો. પછી બીજો શ્લોક લઈએ. ય પુષ્ટિ માર્ગ ગત ભાવ વિભાવ અનેક દક્ષ સમક્ષમપી સન્નિધિ સેવકાનામ. એટલે કે જે સન્નિધિમાં રહેતા સેવકોને, સન્નિધિ સેવકાનામ સમક્ષમ અપી, એટલે કે સન્નિધિમાં રહેતા સેવકોની સમક્ષ જે પુષ્ટિ માર્ગના ભાવ વિભાવને સમજાવવા એકમાત્ર ચતુર છે. ભગવાન મહાપ્રભુજી માર્ગ તો પ્રકટ કર્યો, પરંતુ એના પર જે બધા ગ્રંથો લખાયા છે એ બધા ગ્રંથોનું વિવેચન તો, મોટાભાગના ગ્રંથોનું વિવેચન તો શ્રી ગોકુલનાથજી કરવી શકે છે. એટલે પોતાની નિજ મંડળીમાં, પોતાની સન્નિધિમાં સેવકો બિરાજતા હતા, એ બધાની પાસે એમને રહી અને એના ભાવ વિભાવને એ સમજાવવા માટે ગોકુલનાથજી ચતુર છે. યો જ્ઞાન ગૂઢ હૃદય સદય સદૈવ સેવા સુખમ મમ તનોતુ સ ગોકુલેશ. એટલે હવે જે જ્ઞાનથી ગૂઢ હૃદયવાળા અને પાછા સદા દયાળુ છે, કૃપા પરવશ છે, એવા શ્રી ગોકુલેશ પ્રભુ સેવા સુખનો વિસ્તાર કરો, એટલે કે ભગવત સેવાનું દાન કરો. સેવા સુખમ મમ તનોતુ સ ગોકુલેશ. ગોકુલેશ પ્રભુ તમે સેવા સુખનું મને દાન કરો. કે આ કૃપાનો માર્ગ છે. સેવા કોઈ એમને એમ નથી કરી શકતું. ભગવાનની કૃપા દાન થાય તો જ એ સેવા માર્ગમાં વળી શકે છે. એ તો પૃથ્વી પર તો બધા અનેક અનેક માર્ગો છે. ય સેવ્ય સતતમ સતામ નિજ ફળ પ્રેક્ષાવતામ વર્તિનામ. હવે અહીંયા કહે છે કે પ્રભુરૂપી ફળની ઈચ્છાવાળા સત્પુરુષોથી જે નિરંતર સેવાઈ રહ્યા છે, આચાર્યો રીત શુદ્ધ પુષ્ટિ સુપથે નિત્યાનુકંપા પરમ. આચાર્ય ચરણોએ પ્રગટ કરેલા શુદ્ધ પુષ્ટિ પથમાં જે નિત્ય અનુકંપા એટલે કરુણાથી પૂર્ણ છે. એ તો દ્રષ્ટૈવ અંધકાર નીચો યાત ક્ષણાત ક્ષીણતામ. જેની કૃપા દ્રષ્ટિથી હૃદયનો અંધકાર છે, એનો સમય છે, સમૂહ ક્ષણ માત્રમાં જે નાશ કરી શકે છે. આનંદ મુહુરા તનોતુ મધુરાકાર પ્રભુ વલ્લભ. એટલે કે એ મધુરાકાર વાળા સુંદર શ્રીઅંગવાળા શ્રી ગોકુલેશ પ્રભુ વારંવાર અમારા આનંદનો વિસ્તાર કરો. એટલે કે સ્વકીય જનોને, નિજજનોને આનંદનું દાન કરો. યો માયા મતવર્તી દુષ્ટ વદન ધ્વંસમ વચો ભીર નિજય. એટલે જે નીચ વચનોથી માયા મતને અનુસરનારા દુષ્ટજનોના વાદનો નાશ કરી રહ્યા છે. કુર્વન સેવક સર્વલોક હૃદયાનંદમ સદા પોષયન. એટલે કે સર્વ સેવકજનોના હૃદયમાં આનંદનું સદા પોષણ કરનારી છે. તદભાવમ સુદધમ કરોતિ કૃપયા દાસૈકરધ્યાત્યા યાતાનામ શરણમ હૃદા. એટલે કે એકમાત્ર દાસોના હૃદયમાં પ્રાપ્ત થયેલ કૃપાથી શરણાગત જીવોના ભગવત ભાવને સુદૃઢ કરે છે. મનસો મોદમ સદા એચ્છતું. તો શ્રી ગોકુલેશ પ્રભુ મારા મનને આનંદ પ્રદાન કરો. ચલો હવે બાકીના 5 શ્લોકો બાકી છે, એ ગાન તમે સાંભળો. હસદવદન પંકજ સ્ફુરદ મંદ ભાવાર્દ્રદ્રુપ કપૂલ વિલસત રસદ દ્વય વિમિશ્રિતાંબૂલદઃ સમુન્નત સુનાસિક સરસ ચારુ બિંબાધરો હરત્વખિલ સેવિનામ ચિર વિયોગતાપમ ક્ષણાત મનોજ મધુરાકૃતિર નિજ મનો વિનોદોદ્ગતિઃ કૃતિજન મનોહૃતૌ વિરતિકારકે સંસ્રુતૌ સ્વભાવ પરિપોષકો ભવ સમુદ્ર સંશોષક.
करोतु वर्णं सदा सकलमत्र वै वल्लभः गोधूममेचकमनोहरवर्णदेहो यः कृष्णकेशनिचयोल्लसत्तमाङ्ग सूक्ष्मोत्तरीयकटिवस्त्रविराजिताङ्गः साङ्गान्तनोतु मुदम् अद्भुतगोकुलेशः ताताग्नैकपरः पराशयविदाम् वर्यपरानन्ददो मालायेन सुरक्षिता निजमहा यत्नेन कान्ते सताम् धर्मो येन विवर्धिता पितृपदा चार प्रचारै सदा स श्री गोकुलनायकः करुणया भूयाद्वसे सेविनाम् सर्वं साधनजातमन्त्रविफलम् नूनं विदित्वा जनान् नित्यं भक्तजनप्रियं भजत तं त्यक्त्वा इतरस्याश्रयम् तन्नामानि जपन्तु रूपमखिलम् सञ्चिन्तयन्तु स्वयं सौख्यं तत्पदभावतो विलसितम् सर्वं स्वतः सेत्स्यति इति श्री हरिदासोदितं श्री गोकुलेशाष्टकं संपूर्णम्। વૈષ્ણવો, હવે પાંચમો શ્લોક આપણે સમજાવું છું. હસદ વદન પંકજ સ્ફુરદ મંદ ભાવાર્ધક. એટલે ગોકુલનાથજીનું હસતું મુખ કમળમાં એમનું મુખ કમળ સદા સ્માઇલિંગ છે, એટલે હસતું છે. સ્ફુરાયમાન પૂર્ણ ભાવથી આર્ધ કરુણાવાળી દ્રષ્ટિ છે, એટલે એવી દ્રષ્ટિથી વૈષ્ણવોને સામે દ્રષ્ટિ કરે છે. કપોલ વિલસદ રસદ ભય વિમિશ્ર તાંબુલદ. ગંધ સ્થળોમાં શોભાયુક્ત રસથી મિશ્રિત એવા તાંબુલનું દાન કરનાર. સમુન્નત સુનાસિક સર સચારુ બિંબાધરો. હવે એમની જે નાસિકા છે એ તમે ચિત્રમાં જુઓ છો, ઉન્નત નાસિકા છે એકદમ. સુંદર મનોહર બિંબફળ સમાન અધરવાળા છે. હરત્વ ખીલ સેવિનામ ચિર વિયોગ તાપમ ક્ષણાત. એવા શ્રી ગોકુલેશ પ્રભુ સર્વ સેવકોના ચિર વિયોગના તાપને ક્ષણ માત્રમાં હરણ કરવું. કારણ કે આ માર તો તાપ કલેશનું છે અને આપણે બધા પ્રભુથી વિખૂટા પડ્યા અને ચિર વિયોગ અનુભવી રહ્યા છે, એનો તાપ છે. તો એ ગોકુલનાથજી પ્રભુ પધારી અને આપણા એ તાપનું શમન કરે છે. મનોજ મધુરાકૃતિ નિજ મનો વિનોદોદગતિ. એટલે કામદેવ સમાન સુંદર રૂપવાળા. મનોજ મધુરાકૃતિ એટલે કામદેવ સમાન રૂપવાળા. ગોકુલનાથજીનું સ્વરૂપ એવું હતું. પછી નિજ મનો વિનોદોદગતિ એટલે કે નિજ મનોના મનને વિરોધ કરાવનારા. કૃતિજન મનોરતો એટલે નિજજનોના મનનું હરણ કરનારા છે. વિરતિકારક સંસ્કૃતો એટલે કે સંસારમાં વૈરાગ્ય ઉત્પન્ન કરનારા છે. ગોકુલનાથજીમાં રતિ ક્યારે થશે? સંસારમાં વૈરાગ્ય ઉત્પન્ન થશે તો જ. સ્વભાવ પરિપોષકો ભગવત ભાવનું પોષણ કરનારા. ભવ સમુદ્ર સંશોષક સંસાર સમુદ્રનું સારી રીતે શોષણ કરનારા. એવા શ્રી ગોકુલેશ પ્રભુ શું કરે છે? કરો તું વર્ણમ સદા સકલ મત્ર વૈ વલ્લભ. એવા શ્રી ગોકુલેશ પ્રભુ, એવા શ્રી વલ્લભ અહીં સદા વર્ણને સફળ કરો. એટલે અમારું આત્મનિવેદન જે લીધું છે એને સફળ કરો. ગોધૂમ મેચિક મનોહર વર્ણ દેહો એટલે કે એમનું
શરીરનો વર્ણ કેવો છે? ગૌવર્ણવાળા, મનને હરી લેનારા સિયંગવાળા. ય કૃષ્ણ કેશ નિચોડ લસદ ઉત્તમાંગ, એટલે કે શ્યામ કેશ સમૂહથી શોભિત સુંદર સિંહ મસ્તકવાળા. સૂક્ષ્મોત્તરીય કતિ વસ્ત્ર વિરાજિતાંગ, એટલે કે સૂક્ષ્મ ઉત્તર પતલું ઉત્તરીય વસ્ત્ર અને કતિ વસ્ત્ર ધૃતિથી શોભતા સિંહવાળા. સાંગામ તનોતુ મુદમ અદ્ભુત ગોકુલેશ, એવા શ્રી અદ્ભુત ગોકુલેશ પ્રભુ અમને વૈષ્ણવોને, અમે સેવકોને આનંદનું દાન કરો. તાતા હવે પછીનો શ્લોક. તાતા ગૈક પર પરાશય વિદામ વર્ય પરાનંદ દોમ. પિતૃચરણ શ્રી ગુસાઈજી પ્રભુચરણની આજ્ઞામાં જ પરાયણ છે. માલાયેન સુરક્ષિતા નિયમા યત્નેન કંઠે સતામ, અન્યના આશયને જાણનારાઓમાં શ્રેષ્ઠ, ઉત્તમ, આનંદનું દાન કરનારા, પોતાના માન ધર્મો એન વિવર્ધિત પિતૃ પદાચાર પ્રચારય સદા, પોતાના મહાન પ્રયત્નોથી વૈષ્ણવોના કંઠની માળાજીનું સાહિત્ય રક્ષણ કરનારા અને પિતૃચરણના આચાર પ્રચારથી ધર્મની સદા વૃદ્ધિ કરનારા. ધર્મ એન વિવર્ધિત પિતૃ પદાચાર પ્રચારય સદા, એટલે પિતૃચરણના આચાર પ્રચારથી ધર્મની સદા વૃદ્ધિ કરનારા. શ્રી ગોકુલ નાયક કરુણયા ભૂયાદ વશે સેવિનામ, એવા શ્રી ગોકુલેશ પ્રભુ કરુણાથી સેવન કરનારા, પોતાના સેવકોને આધીન વશ થાઓ કે છે, એટલે કૃપા કરો એમ. હવે છેલ્લા શ્લોકમાં ફલશ્રુતિ બતાવે છે. સર્વ સાધન જાત મત્ર વિફલમ નૂનમ વિદિત્વા જના. હે સેવકજનો, અહીં કડીકાળમાં સર્વ સાધનો નિષ્ફળ છે એમ નિશ્ચયપૂર્વક જાણીને નિત્યમ ભક્તજન પ્રિયમ ભજન તમ ત્વક્ત્વા ઇતરસ્યાશ્રમ, અન્યાશ્રમનો ત્યાગ કરી ભક્તજનોને પ્રિય એવા શ્રી ગોકુલેશ પ્રભુનું તમે નિત્ય ભજન કરો. તન નામાની જપંતુ, તમે આપશ્રીના નામોનો નિત્ય જપ કરો. આપો તો આપણને ખબર છે ને, ગોકુલનાથજીના નામો તો બધા ઘણા પ્રકટ થયેલા છે. 32 નામો હમણાં લીધા આપણે. 108 નામ કૃષ્ણલાલાના છે, એ આપણે નામાવલી ક્યારેક પ્રકટ કરીશું, લઈશું. તો હરિરાજી મહાપ્રભુજી પણ 108 નામ પ્રકટ કરેલા છે. એટલે એવા બધા નામોનો નિત્ય જપ કરો. રૂપમ અખિલમ સંચિતંત્યુમ સ્વયં, આપશ્રીના અખિલ સ્વરૂપનું ચિંતન કરો. એટલે વૈષ્ણવો એમના નામોનું જપ કરવું અને એના સ્વરૂપનું ચિંતન કરવાનું. સખ્યમ તદ પાદ ભાવતો ભીલસિતમ સર્વમ સુત શેષથી, તો એવા શ્રી ગોકુલેશ પ્રભુ ચરણોમાં સ્નેહ રાખવાથી તમારું સર્વ સુખ આપમેળે સિદ્ધ થશે. હવે ગોકુલેશ પ્રભુના નામોનું રટન કરો, સ્વરૂપનું ચિંતન કરો, તો ઓટોમેટિકલી તમને ગોકુલેશ પ્રભુમાં સ્નેહ થશે. અને સ્નેહ થશે એટલે તમારા સર્વ દુઃખ, તમારું જે કોઈ બી સુખ છે એ બધું સુખ આપમેળે. હવે વૈષ્ણવનું સુખ બીજું શું હોય? તો સેવાનું સુખ હોય. એની વસ્તુ આગલા શ્લોકમાં આપણે જોઈ લીધી છે. તો આ પ્રકારે શ્રી હરિરાજજી રચેલું શ્રી ગોકુલેશાષ્ટક સ્તોત્ર સંપૂર્ણ થયું. વૈષ્ણવો, હવે આપણે સત્સંગની અંદર આગળ ગોકુલેશનું મહાત્મ્ય છેલ્લા 4 દિવસથી આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. હવે આપણે એમના પ્રાકટ્યની વાત કરતા પહેલા શ્રી ગોકુલેશ પ્રભુનું જે પ્રાકટ્ય જે કુળમાં થયું છે, તેલંગ કુળમાં, વલ્લભ કુળમાં, તો થોડોક આછો પરિચય આપણે એ કુળનો પણ મેળવી લઈએ. આમ તો આપણે શ્રી મહાપ્રભુજીના સત્સંગ લગભગ 6 મહિના કરતાં વધારે સમયથી શરૂ કરેલો. પહેલાં પૂરું તો હમણાં જ થયું, પણ શરૂ કરી લગભગ 6 મહિના કરતાં વધારે સમય થયો હતો. અને એ વખતે મેં તમને એમના શરૂઆતના સત્સંગમાં જ એમના કુટુંબનો, એના પૂર્વજનો પૂરો પરિચય આપ્યો હતો. પણ એ વાતના 6 મહિના કરતાં વધારે સમય થઈ ગયો છે. એટલે આજે આપણે ટૂંકામાં થોડોક એ પરિચય ફેરથી મેળવી લઈએ, એટલે મેં ખ્યાલ આવે કે આ વલ્લભ કુળ જ્યાં શ્રી ગોકુલનાથજીનું પ્રાકટ્ય થયેલું છે, તૈલંગ કુળ કે જ્યાં શ્રી વલ્લભનું પ્રાકટ્ય થયું છે, એ કુળ પરાગ પૂર્વથી કેટલું મહાન છે, એમાં કેટલા ભગવદ અવતારો થયા છે. બધા ભગવદ અવતારો જ છે. એ બધી વાતો આજે આપણે કરીશું.
જે કુટુંબને શ્રીમદ આચાર્યજી, શ્રી ગુસાઈજી, શ્રી ગોકુલનાથજીએ પોતાના પ્રાકટ્ય દ્વારા અલંકૃત કર્યું છે, તે કુટુંબ દક્ષિણ ભારતના અંદર આવેલા આંધ્રપ્રદેશમાં વ્યોમસ્તંભ નામે પર્વતની પાસે કૃષ્ણા નદીની દક્ષિણ કિનારે બ્રાહ્મણોનું જે કાકરવાડ નામે મોટું અને પવિત્ર નગર હતું, ત્યાં એ લોકો બધા એમના પૂર્વજો વડવાઓ રહેતા હતા. આ કુટુંબ શુદ્ધ વેલનાટ અથવા વેડનાડુ નામથી પ્રસિદ્ધ હતું. તે પહેલેથી જ વૈષ્ણવી દીક્ષાવાળું, યજુર્વેદી, તૈત્તરીય સાખી અને ભારદ્વાજ ગોત્રીય હતું અને તેની કુળદેવી રેણુકા હતી. હવે આ કુટુંબના આ વંશના જે મૂળ પુરુષ હતા એ ગોવિંદાચાર્યની પહેલાં કોણ હતું એનો કોઈ ઉલ્લેખ મળતો નથી. કોઈક તો હશે જ, કારણ કે તે આજે ગુરુમાં 1000 પેઢીઓ 2000 પેઢી પર કોઈક તો વડવા હોય જ ને, પણ જેટલો ઉલ્લેખ હોય શાસ્ત્રોમાં એટલું આપણને જાણકારી મળી શકે. તો ગોવિંદાચાર્ય એમના મૂળ પુરુષ હતા. તેમના વલ્લભ દીક્ષિત થયા અને વલ્લભ દીક્ષિતના યજ્ઞનારાયણ ભટ્ટ થયા. આપણે મોટાભાગના વૈષ્ણવ યજ્ઞનારાયણ ભટ્ટે સોમ યજ્ઞ કરવાની વાત કરી હતી, ત્યાંથી આપણે બધાને ખબર હોય. ઘણા વર્ષો સુધી કુટુંબના રિવાજ મુજબ બ્રહ્મચર્ય પાડી તેમને દેવપુરના સુધર્મા નામના બ્રાહ્મણની નર્મદા નામે કન્યા સાથે લગ્ન કર્યું, યજ્ઞનારાયણ ભટ્ટે. આ યજ્ઞનારાયણ ભટ્ટને અતિથિ સત્કાર પર ઘણી જ પ્રીતિ હતી અને એવું બન્યું એક વખત કે દ્રવિડ દેશનો બિલ્વમંગલ નામને એક અતિથિ એમને ત્યાં પધારે છે. તે બિલ્વમંગલ વિરક્ત દશામાં હતા. યજ્ઞનારાયણ ભટ્ટે તેને તે દશામાં રહેવાનું કારણ પૂછ્યું. ત્યારે તેને કહ્યું, હું તો હંમેશા શ્રી હરિની ભક્તિ કર્યા કરું છું. તે સાંભળી યજ્ઞનારાયણ ભટ્ટે પોતાને હરિભક્તિ પ્રાપ્ત થવા માટે પ્રાર્થના કરવાથી તે મુનિએ તેમને ગોપાલ મંત્ર આપ્યો. યજ્ઞનારાયણ ભટ્ટે કીધું કે મને પણ હરિની ભક્તિ પ્રાપ્ત કરવી છે, હું શું કરું? તો હું ગોપાલ મંત્રની દીક્ષા તને આપું છું. આ સિવાય તે મુનિએ તેમને સોમયજ્ઞ કરવાની સૂચના આપી. તે પરથી યજ્ઞનારાયણ ભટ્ટે સોમયજ્ઞનો આરંભ કર્યો. યજ્ઞનો પહેલો યજ્ઞ ચાલતો હતો અને અગ્નિકુંડમાંથી સાક્ષાત શ્રી પુરુષોત્તમે શ્રી મદન મોહનજીના સ્વરૂપે પ્રકટ થઈ તેમને વર માગવાની આજ્ઞા કરી. હવે આ જ મદન મોહનજી આજે કામબનમાં સપ્તમ પીઠમાં બિરાજી રહ્યા છે. જે સર્વપ્રથમ સ્વરૂપ પુષ્ટિ માર્ગમાં આવ્યું એ મદન મોહનજી. અને એમના પ્રત્યુત્તરમાં એમને વિનંતી કરી કે અમે તો બધા શ્રી હરિની સેવા કરનારા છીએ, તો પ્રભુના મંગલકારી દર્શન સિવાય બીજો કયો વધારે લાભ અમે લોકો ઈચ્છીએ કે છે. આવી નિષ્કામ વિનંતી સાંભળી ભગવાને પ્રસન્ન થઈને આજ્ઞા કરી કે હું તારી કીર્તિનો વિસ્તાર કરવા અને સ્વધર્મનું રક્ષણ કરવા તથા દુષ્ટોને દંડ દેવા મારી પ્રતિજ્ઞા પ્રમાણે તારા કુટુંબમાં જ્યારે 100 સોમયજ્ઞ પૂરા થશે ત્યારે હું પ્રકટ થઈશ. એ પ્રમાણેનું વરદાન આપીને ભગવાન તો અંતર્ધાન થઈ ગયા. આ ઉપરથી તેમણે 32 સોમયજ્ઞ શરૂ કર્યા અને એમના જીવનકાળમાં 32 યજ્ઞ એમને કર્યા. એવું કહેવાય છે કે વેદને વિશે જ્યારે એમને કાંઈ સંદેહ ઉપજતો ત્યારે તેઓ રાત્રિ એ નદી પર નહીં અને બેસતા અને ત્યાં વેદનું ધ્યાન કરતા અને તે વખતે વેદો સાક્ષાત સ્વરૂપે પધારી તેમની શંકાનું સમાધાન કરતા. અને એ ઉપરથી આ યજ્ઞનારાયણ ભટ્ટ જે છે એ વેદનો અવતાર મનાય છે. એક વખતે કેટલાક માયાવાદીઓ તેમની પરીક્ષા લેવા આવ્યા. એક પાડો લઈને આવ્યા અને કહ્યું કે જો તમે આ પાડાને વેદ બનાવો તો અમે જાણીએ કે તમે વેદના અવતાર છો. યજ્ઞનારાયણ ભટ્ટે તરત જ પાડાને કહ્યું, બોલુનાય ત્વમ વિધાત ઉચ્ચારય, હે પાડા તું વેદનો ઉચ્ચાર કર. આ સાંભળતા પાડાને વેદનું જ્ઞાન થયું અને સર્વને ઉત્તર આપવા લાગ્યો. તો આવો જ કિસ્સો મહારાષ્ટ્રમાં જ્ઞાનેશ્વર મહારાજનો પણ બનેલો છે. એમને પણ પાડાની જોડે વેદનો ઉચ્ચાર પૈઠણ ગામની અંદર અમે ગામમાં જ્યાં છીએ તો આગળ એ પૈઠણ ગામ છે ને એકનાથ મહારાજનું ગામ છે અને ત્યાં આગળ એમને આ પાડાને જોડે
શ્લોકો બોલાવ્યા હતા. અને પાળાની સમાધિ છે જે ગામમાં, એ ગામમાં પણ અમે ગયા હતા. હવે યજ્ઞનારાયણ ભટ્ટને ગંગાધર સૌમ્યાગી નામે એક પુત્ર હતો. એમના લગ્ન ગોનીપુરના તિરુમલની કાંચી નામે કન્યા સાથે થયા હતા. તેમણે 28 સોમયજ્ઞ કર્યા. ઉત્તર અને પૂર્વ મીમાંસાનું રહસ્ય બતાવનાર ગ્રંથ પણ રચ્યો. અને આ ગંગાધર સોમયાગી જે હતા ને, એ શ્રી મહાદેવનો અવતાર. મેં કીધું ને, એમના પૂર્વજોમાં અનેક ભૌગોત અવતાર થયા છે. એક વખત એમના કેસમાં ગંગાજીની અનેક ધારણા દર્શન પણ થયા હતા. ગંગાધર સોમયાગીને ગણપત ભટ્ટ નામે પુત્ર થયા. તે ગણપતિનો અવતાર ગણાય છે. દક્ષિણ મથુરાના કેશવરામની અંબિકા નામની કન્યા સાથે તેમના લગ્ન થયા હતા. તેમણે 30 સોમયજ્ઞ કર્યા. તેમણે અનેક શિષ્યો સાથે દક્ષિણ દેશની યાત્રા કરી અને શાક્તો તથા યાત્રિકોને જીતી વિજય મેળવ્યો અને સ્વતંત્ર નિગ્રહ નામનો ગ્રંથ રચ્યો. ગણપત ભટ્ટના ઉચ્ચ ચારિત્ર્ય વિશે શ્રી ગોકુલેશજીના કૃપાપત્ર વ્યારાવાળા ગોપાલનાથજી તેમના પ્રાકટ્ય સિદ્ધાંત નામના ગ્રંથમાં કહે છે. તો આ ગણપત ભટ્ટ વિશે બી જે ઉલ્લેખ ગોકુલનાથજીના સેવક છે વ્યારાવાળા ગોપાલદાસ, એમનું પ્રાકટ્ય સિદ્ધાંતમાં શું લખ્યું છે આપણે સાંભળીએ. પરદ્રવ્ય પર નિંદા ન જાણે પરમ દીન દયાલ, સ્વકીય પોષક જ્ઞાન વર્ગ કરે તે પ્રતિપાલ. ન્યાય પ્રાપ્ત દ્રવ્યનો જેને આદર અહર્નિશ, અન્યાય દ્રવ્ય સ્પર્શે નહીં નિર્માલ્યને સાદ્રશ્ય. સત્યવતન જે બોલવા મનમાં ધરે ના આલસ, તે મિથ્યા ભાષણ કેમ કરે જેને બંધ પામે અસન. તો આ ગણપતિ ભટ્ટ માટે આવા સુંદર શબ્દોનો ટૂંકોનો પ્રયોગ કરેલો છે. આ ગણપત ભટ્ટને અંબિકા સિવાય બીજી 2 સ્ત્રીઓ હતી. તે દરેકને 3 પુત્રો થયા. એટલે કે ગણપત ભટ્ટને કુલ 9 પુત્ર થયા. એમાં જ્યેષ્ઠ શ્રી અંબિકાના જ્યેષ્ઠ પુત્રનું નામ વલ્લભ એટલે કે બાલમ ભટ્ટ હતું. આ બાલમ ભટ્ટના લગ્ન ધર્મપુરીના કાશીનાથની પૂર્ણા નામની કન્યા સાથે હતા. તે સમર્થ વિદ્વાન હતા. 10 ગ્રંથ પર વ્યાખ્યાન કરી 10 ગ્રંથીના નામથી પ્રખ્યાત થયા. તેમણે 5 સોમયજ્ઞ કર્યા અને ભક્તિદીપ નામનો ગ્રંથ રચ્યો. અને એ બાલમ ભટ્ટ સૂર્યનો અવતાર ગણાય છે. તેમણે પણ મધ્યાહન સમયે પહોર દિવસ ચઢેલો બતાવી પોતાનું સૂર્યત્વ સાબિત કર્યું હતું. આ વલ્લભ ભટ્ટને એટલે કે બાલમ ભટ્ટને લક્ષ્મણ ભટ્ટ અને જનાર્દન ભટ્ટ નામે 2 પુત્ર થયા. તેમાં લક્ષ્મણ ભટ્ટ ઉત્તમ પંડિત હતા. તે અક્ષર બ્રહ્મ અથવા સાક્ષાત શિવજીનો અવતાર મનાતા હતા. જે કોઈ બધા કુટુંબમાં પૂર્વજોમાં બધા ભગવદ અવતારો છે. ઉત્તમ વિદ્યા સંપાદન કર્યા પછી લક્ષ્મણ ભટ્ટના લગ્ન વિદ્યાનગરના રાજાના પુરોહિત સુશર્માની અલમ્મા ગારુ નામની કન્યા સાથે થયા. એક સમયે દુશ્મન રાજાએ કાકરવાડ નગરનો નાશ કર્યો. તેથી લક્ષ્મણ ભટ્ટજી અગ્રહાર નામે ગામમાં જઈને વસ્યા. તેમને ત્યાં રામકૃષ્ણ નામનો પુત્ર અને સરસ્વતી અને સુભદ્રા નામની 2 કન્યાઓ થઈ. એમણે 5 સોમયજ્ઞ કર્યા. આ પ્રમાણે યજ્ઞનારાયણ ભટ્ટે શરૂ કરેલા અને પછી તેમના વંશજોએ ચાલુ રાખેલા સોમયજ્ઞોની સંખ્યા લક્ષ્મણ ભટ્ટજીના સમયમાં 100 પૂરી થઈ ગઈ. અને છેલ્લો સોમયજ્ઞ લક્ષ્મણ ભટ્ટજીએ સંવત 1532ના ચૈત્ર સુદ નૂન ને સોમવારે પૂર્ણ કર્યો. યજ્ઞની પૂર્ણાહુતિ વખતે યજ્ઞકુંડમાંથી અલૌકિક વાણી થઈ કે તમારે ઘરે સાક્ષાત શ્રી પૂર્ણ પુરુષોત્તમનું પ્રાકટ્ય હવે થશે. તે વખતે લક્ષ્મણ ભટ્ટજીએ કાશીમાં 1.25 લાખ બ્રાહ્મણોને ભોજન કરાવવાનો સંકલ્પ કર્યો. પછી યજ્ઞનારાયણ ભટ્ટને આપેલા વચન પ્રમાણે ભગવાને એટલે પૂર્ણ પુરુષોત્તમે લક્ષ્મણ ભટ્ટજીના વિષ્ણુવૃત્ત પરાયણ અને સર્વગુણ સંપન્ન પત્ની ઇલમ્મા ગારુના ગર્ભમાં પોતાના તેજનો પ્રવેશ કર્યો. તે પછી ભગવદ ઈચ્છા અનુસાર શ્રી લક્ષ્મણ ભટ્ટજી બ્રહ્મભોજન કરાવવા માટે કાશીની યાત્રા નિમિત્તે પોતાની જાતના કેટલાક બ્રાહ્મણો સાથે પોતાનું વતન છોડી નીકળ્યા. માર્ગમાં તેઓ યાત્રાળુનો વેશ ધારણ કર્યો હતો.
રસ્તાઓ શ્રી ગોવર્ધનનાથજીએ તેમને સપનામાં દર્શન આપ્યા અને આજ્ઞા કરી કે કાશીથી પાછા ફરતા ચંપારણમાં તમે આવશો ત્યારે તમારા ત્યાં અમારું પ્રાકટ્ય થશે. અને તે વખતે શ્રી ગોવર્ધનનાથજીએ તેમને એક ઉપરનો તુલસીની માળા અને પ્રસાદી બીડી આપ્યા અને કહ્યું કે આ બીડી બાળકને જન્મઘૂંટીમાં પાઈ લેજો, તુલસીની માળા તેના શ્રીકંઠમાં પહેરાવજો અને ઉપરનો તેને ઓડાડજો. એટલામાં તો લક્ષ્મણ ભટ્ટજી નિદ્રા ખુલી ગઈ તો જોયું તો પ્રભુ આવીને ત્યાં ત્રણે વસ્તુ એટલે કઈ તુલસીની માળા, ઉપરનો અને એક પ્રસાદી બીડી ત્યાં મૂકી ગયા હતા. આવ્યું સપનામાં પણ સાક્ષાત બધી વસ્તુઓ આવી ગઈ. તેઓ સંવત 1535ના પોષવદી અમાસના રોજ પ્રયાગ પહોંચ્યા. તેઓ યથાવિધિ યાત્રા કરી. આ સ્થળે ચંપારણ રાજાના જે કારભારી કૃષ્ણા શેઠ એટલે કે જે પુરુષોત્તમદાસ શેઠની વાત આપણે કરીશું, એના પિતાશ્રી કૃષ્ણા શેઠ તેમને મળ્યા. તેમને પુત્ર પ્રાપ્તિ માટે લક્ષ્મણ ભટ્ટને પ્રાર્થના કરી. તે ઉપરથી તેમને આશીર્વાદ આપ્યા છે. અને તે પછી કૃષ્ણદાસ પોતાના દેશ ગયા અને લક્ષ્મણ ભટ્ટજી વારાણસીમાં હનુમાન ઘાટ પર પોતાની નાતના સદગ્રસ્તો સાથે રહેતા હતા. ત્યાં એક મકાન રાખી રહ્યા અને પંડિતો, વિદ્વાનો તથા સંન્યાસીઓ સાથે ધર્મ વાર્તા કરી આનંદ કરતા અને થોડા દિવસના અંતરે ભોજન કરતા, બ્રહ્મ ભોજન કરાવતા. આ પ્રમાણે થોડો સમય આનંદમાં ગાળ્યા પછી ખબર આવી કે પશ્ચિમ દિશા તરફથી એક યવન બાદશાહ દિલ્હી આવ્યો છે અને યવન સેના લઈને કાશીના 10 નામી સંન્યાસીઓ પર ચડાઈ કરવા આવે છે. આ સાંભળીને કાશીના રહેવાસીઓ ભયભીત થઈ ગયા. નાસભાગ માચી ગઈ. અન્ય દેશોમાં બધા જવા નીકળી ગયા. તે જોઈ લક્ષ્મણ ભટ્ટજી પણ સ્વદેશ તરફ પાછા જવા નીકળ્યા. એમની સાથે દક્ષિણના બીજા કેટલાક યાત્રાળુઓ પણ હતા. કેટલેક દિવસે તેઓ સર્વે ભીમરથી નદીના કિનારે ચોડાનગરની પાસે ચંપારણમાં આવ્યા. તે વખતે શિવાના ઝાડ નીચે અંધારી રાત્રિના દિવસે એમના સ્ત્રી ઇલમ્મા ગારુને 7મે માસે એટલે કે સંવત 1535ના વ્રજ વૈશાખ વદી 11ને ગુરુવારે ગર્ભસ્રાવ થયો. તે ગર્ભ જીવતો નથી એમ જાણી પોતાનું વસ્ત્ર ફાડી જરાય કટકામાં વીંટી તેને એક વૃક્ષની બખોલમાં મૂક્યો અને તે ઉપર ઝાડના પાંદડા મૂક્યા અને તે પછી તેઓ સગડા આગળ ચાલ્યા. થોડે આગળ જઈ સર્વમંડળીએ રસ્તામાં એક જગ્યાએ મુકામ કર્યો તો લક્ષ્મણ ભટ્ટજી તથા ઇલમ્મા ગારુજીને પ્રભુએ સ્વપ્ન દ્વારા જણાવ્યું કે તેમને ત્યાં ભગવત પ્રાકટ્ય થઈ ગયું છે. બીજી દિવસ સવારે લક્ષ્મણ ભટ્ટજીને સમાચાર મળ્યા કે દંડી સંન્યાસીઓએ મલેચ્છોની ફોજને હરાવીને કાઢી મૂકી છે અને કાશીમાં સર્વત્ર શાંતિ થઈ ગઈ છે. આ ખબર તેમને પોતાની સાથેના સર્વ સદગ્રસ્તોને જણાવી. તેથી જેઓને સ્વદેશ જવાની ઈચ્છા હતી તેમને વિદાય કર્યા. જેઓને કાશી જવાની ઉતાવળ હતી તેમને કાશી જવા દીધા. પણ જે યાત્રીઓ લક્ષ્મણ ભટ્ટજીની સાથે રહેવા માગતા હતા તેમને તો આગલી રાત્રે ગર્ભસ્રાવ થવાની ખબર કહી અને જાત શૌચની નિવૃત્તિ થયા પછી કાશી જવાનું જણાવ્યું. તે લોકોએ પણ તેમની સાથે રહેવા ખુશી જણાવી. પછી કેટલાક મનુષ્યો ઇલમ્મા ગારુની સાથે લઈ લક્ષ્મણ ભટ્ટજી જે સ્થળે ગર્ભસ્રાવ થયો હતો ત્યાં પધાર્યા. અન્ય માણસોને થોડી દૂર રાખ્યા. લક્ષ્મણ ભટ્ટજી ઇલમ્મા ગારુજી જ્યાં ગર્ભ મૂક્યો હતો તે વૃક્ષ શોધી કાઢ્યું. ઇલમ્મા ગારુજીએ જોયું નજીક તો 40 અગ્નિકુંડની મધ્યમાં પોતે જે વસ્ત્ર લપેટેલું હતું એ વસ્ત્રની ઉપર એક અપ્રાકૃત બાળક સ્વઅંગુષ્ઠ ચૂસતો ખીલી રહ્યો છે. ઇલમ્મા ગારુએ એ બાળક લક્ષ્મણ ભટ્ટજીને બતાવ્યો અને પયસ્ત્રાવની સાબિતી આપી કહ્યું કે આ બાળક મારું જ છે. લક્ષ્મણ ભટ્ટજીએ કહ્યું કે જો એ બાળક તમારું હશે દેવી તો અગ્નિ તમને માર્ગ આપશે. તે પરથી ઇલમ્મા ગારુ તે બાળક તરફ જતા અગ્નિ તરત જ માર્ગ આપ્યો. એમને બાળકને ઉઠાવી પોતાના હૃદય સાથે ચાપ્યું અને એ જ અપ્રાકૃત બાળક શ્રીમદ વલ્લભાચાર્ય છે. પછી પ્રથમની શ્રી ગોવર્ધનનાથજીએ આપેલી બીડી
જન્મભૂતિમાં પાઈ. પછી તુલસીની માળા જે ભગવાને આપી હતી તે તેમના શ્રીકંઠમાં પહેરાવી તથા ઉપરનો વળાવ્યો. તે વખતે આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થઈ. શ્રીમદ વલ્લભાચાર્યના પ્રકટ સંબંધમાં શ્રી ગોકુલેશજીના કૃપાપાત્ર લક્ષ્મણ ભટ્ટ કલ્યાણ ભટ્ટજી તેમના કલ્લોલ ગ્રંથમાં અને વ્યારાવાળા ગોપાલદાસજી પોતાના પ્રકટ સિદ્ધાંતમાં લખે છે કે હવે જો અહીંયા પ્રકટ સિદ્ધાંતનો પણ ઉલ્લેખ છે અને કલ્લોલ ગ્રંથમાં છે. તો આપણે જે 1535 બધા સર્વમાન્ય થઈ ગઈ છે, પણ એ બધા એ મહાનુભાવો એની સંબત 1529 બતાવે છે. અહીંયા શું કહે છે? યજ્ઞનારાયણ ભટ્ટને આપેલા વચન પ્રમાણે સપ્રાકટ્યનો સમય પ્રાપ્ત થતાં પૂર્ણ પુરુષોત્તમ પ્રભુએ લક્ષ્મણ ભટ્ટજીના વિષ્ણુવ્રત પરાયણ અને સર્વગુણ સંપન્ન પોતાની પત્ની ઇલમ્મા ગારુજીના ગર્ભમાં પોતાનો પ્રવેશ કર્યો. તે પછી ભગવદ આજ્ઞા અનુસાર લક્ષ્મણ ભટ્ટજી પ્રયાગમાં વાસ કરવાની ઈચ્છાથી પોતાની જાતના કેટલાક બ્રાહ્મણો સાથે પોતાનું વતન છોડી નીકળ્યા. રસ્તામાં તેઓએ યાત્રાળુનો વેશ ધારણ કર્યો હતો. આ પ્રમાણે ચાલતા કેટલાક સમયે તેઓ હાલના મધ્ય પ્રાંતમાં આવેલી ભીમરથી નદીને કિનારે ચૂડા નામે નગર પાસે પંચંપારણમાં આવ્યા. તો શિવના ઝાડ નીચે ઇલમ્મા ગારુને 7મી માસે એટલે કે સંબત 1529ના ચૈત્રવદી 11 અને શનિવારના રોજ ગર્ભસ્ત્રાવ થયો. અધૂરા માસે ગર્ભસ્ત્રાવ થવાથી ગર્ભને એકાદ ક્ષણ મૂર્છા રહી, પણ પછીથી પરમ તેજસ્વી માન અલૌકિક નિજજનના સૌભાગ્યરૂપ અને પ્રેક્ષકોના નેત્ર મનને આકર્ષનાર એક અતિ સુંદર બાળકના દર્શન કર્યા. તેને લઈ લક્ષ્મણ ભટ્ટજી પોતાના પત્ની અને સાથીઓ સાથે પ્રયાગ ગયા. આ અલૌકિક બાળક તે શ્રીમદ વલ્લભાચાર્યજી છે. હવે આપણે તો સંપ્રદાયમાં શ્રી વલ્લભ ચરિત્ર નામનો ગ્રંથ લખાયેલો છે અને એમાં એમની જન્મતિથિ 1535 બતાવવામાં આવેલી છે. પછી યદુનાથ દિગ્વિજય વગેરેમાં પણ આ જ તિથિ આપેલી. એટલે આપણા સંપ્રદાયના પુસ્તકોમાં કેટલાકમાં 1529 આપી છે અને કેટલાક 1535 આપેલી છે, પણ આપણા પ્રાચીન આચાર્યોએ 1535ને માન્ય કરેલી છે. હવે આ મહાપ્રભુજીને ત્યાં 2 લાલનું પ્રાકટ્ય થયું. એક થયા ગોપીનાથજી, બીજા થયા ગુસાઈજી. એ બધાને ખબર છે. અને મહાપ્રભુજીનું જે આખું ચરિત્ર છે એ તો આપણે હમણાં જ લગભગ 5-6 મહિના સુધી એ ચરિત્રનું પણ પાન કર્યું છે. એટલે મહાપ્રભુજીના જીવન વિશે હું આજે કશું કહેતો નથી. પરંતુ મહાપ્રભુજીએ જ્યારે આસુરવ્યાહ લીલા કરી તે વખતે મહાપ્રભુજીને 2 પુત્રો ગોપીનાથજી અને ગુસાઈજી, મહાપ્રભુજીએ સ્વધામ પધારતા પહેલાં ગોપીનાથજીને આચાર્ય તિલક કર્યું છે અને શ્રી ગુસાઈજીને નીચકંઠની માલા પહેરાવી છે. પછી આ બંને બાળકોની જવાબદારી એમણે દામોદર હસાણી ને બધા એમના જે વૈષ્ણવ હતા સેવકો એમને સોંપી હતી કે ગ્રંથનું આ જે માર્ગનું રહસ્ય એ હર્ષાણીજીના હૃદયમાં હતું. એમને પછી બંને બાળકોને આ બધું રહસ્ય સમજાવ્યું છે. હવે એ પછી ગુસાઈજીના ઘેરે 7 બાળકોનું પ્રાકટ્ય થયું. એમાં ચોથા છે આપણે ગોકુલનાથજી. એટલે આજે હવે આપણે અહીંથી ગોકુલનાથજીના પ્રાકટ્યથી શરૂઆત કરી અને ગોકુલનાથજીનું સંપૂર્ણ જીવનનો આપણે રસપાન કરીશું. પરંતુ આપણે આગળ જઈએ તે પહેલાં એક કીર્તન શ્રવણ કરીશું. વલ્લભ પ્રગટે ભાગ્ય મારે. श्री वल्लभ प्रगटे भाग्य हमारे जो, प्रगटे भाग्य हमारे जो, श्री वल्लभ प्रगटे भाग्य हमारे जो, प्रगटे भाग्य हमारे जो, भय मनोरथ मन के चित श्री रुक्मिणी लाल निहारे जो, श्री वल्लभ प्रगटे भाग्य हमारे, प्रगटे भाग्य हमारे जो, कहीं न जाय
શોભા ઉમગી રસતી ધારે જુ શ્રી ગોકુલપતિ જુકી યા છબી ઉપર શ્રી ગોકુલપતિ જુકી યા છબી ઉપર ब्रज जन अपन पोवारे जुसी वल्लभ प्रगटे भाग्य हमारे प्रगटे भाग्य हमारे जू श्री वल्लभ प्रगटे भाग्य हमारे प्रगटे भाग्य हमारे जू श्री गोकुलनाथ की जय। વૈષ્ણવ આ કીર્તન વ્રજજનની જે છાપ છે એ વ્રજદાસનું બનાવેલું કીર્તન છે. 78 ભગવદીઓમાં થઈ ગયા. શ્રી ગોકુલનાથજીના અંતરંગ ભગવદી હતા. આ વ્રજદાસ દાદા નારાયણજીના 5મા પુત્ર જે ગોકુલભાઈજી, જેની આપણે ઘણી વાતો કરી છે, ઈચ્છા શક્તિનો અવતાર કહેવાતા હતા, એ ગોકુલભાઈજીના આ વ્રજદાસ દ્વિતીય પુત્ર હતા. એમનો વિક્રમ સંવત એમનો 1689માં એમનો જન્મ થયો. એટલે કે ગોકુલનાથજીનું આસુર વ્યામો લીલા 1697માં થઈ. બાલ્યાવસ્થાથી જ એ શ્રી ગોકુલેશ પ્રભુના ચરણ કમળમાં અનન્યાશ્રિત અને સ્વરૂપાસક્ત હતા. તેઓ પણ એક ઉત્તમ કવિ હતા. અનેક ધોળપદની રચના એમને કરેલી છે. પણ એમનું સૃષ્ટિમાં જે ખૂબ જાણીતું પદ છે એ આ છે કે શ્રીવલ્લભ પ્રગટી ભાગ્યવાન. આ લગભગ ગોકુલનાથજીના ઘરનો કોઈ સેવક એવો નહીં હોય કે જેને આ પદ સાંભળ્યું ના હોય. એનો અર્થ તો સમજી શકાય એવો છે કે શ્રી વલ્લભ પ્રગટી ભાગ્ય મારી, કે અમારા ભાગ્યથી જ શ્રી વલ્લભનું, શ્રી ગોકુલનાથજીનું પ્રાકટ્ય થયું છે. કે નિજ જનનો ઉદ્ધાર કરવા માટે આપણે જો નિજ બલે નહીં આપણે આવ્યું ને, તો એ પોતાના પ્રમેય બળથી બધા પોતાના સ્વકીયજનો જે વિકુટા પડી ગયા છે એનો ઉદ્ધાર કરવાનો છે. એટલે વલ્લભ પ્રગટે ભાગ્ય મારી. ભય મનોરથ મન કે ચિત્તે, મનમાં અમે જે બી ચિંતન કર્યું છે એ બધા મનોરથો અમારા ગોકુલનાથજી પૂર્ણ કર્યા છે. શ્રી રૂક્ષ્મણી લાલ નિહારે છું, તો શ્રી રૂક્ષ્મણીલાલ એટલે કે શ્રી ગોકુલનાથજીને અમે દ્રષ્ટિ માત્રથી જોઈએ છીએ અને અમારા મનોરથો બધા પૂર્ણ કરી આપે છે. કહીને જાય અંગો અંગ કી શોભા, ઉમળી રસકી ધારે છું. શ્રી મહાપ્રભુ શ્રી ગોકુલનાથજીનું જે શોભા છે અંગે અંગની, તેમનું સ્વરૂપ કેવું છે, સ્વરૂપાસક્ત બધા એટલે થઈ જતા હતા કે એટલું સૌંદર્ય હતું કે છે એનું કે અંગની શોભાનું કોઈ વર્ણન કરી શકાય તેમ નથી. ઉમળી રસકી ધારે છું, અને એમના સ્વરૂપામૃતમાંથી જે રસો નીકળે છે એની ધારાઓ એમ કે ઉમટી રહી શકે છે. શ્રી ગોકુલપતિ ઝુકી આ છબી પર વ્રજદાસ અપન પોવારે છું, એટલે ગોકુલનાથજીની આ જે છબી છે, સ્વરૂપ છે, એના પર વ્રજજન પણ છાપ છે અને કેટલાકમાં વ્રજદાસ પણ. કીર્તન તો અનુવાદ છે પણ કેટલાકમાં ભગવદીઓનું નામ તો વ્રજદાસ છે, એમને વ્રજજનની છાપ મૂકી છે કે વ્રજદાસની છાપ મૂકી છે. કેટલીક જગ્યાએ અલગ અલગ જગ્યાએ ઉલ્લેખ શકે છે. તો વિષ્ણુ આ વ્રજદાસ શ્રીજીના ચરણ શરણ અનુસારી કૃપા પાત્ર ભગવદીય હતા. હવે વિષ્ણુ આપણે ગોકુલનાથજીના વચનામૃતો જે 24 છે એ વચનામૃતો થોડુંક અત્યારે અમુક સમયે હું તમને આ ગોકુલનાથજીના વચનામૃતોનું પણ રસપાન કરાવતો રહીશ. ગોકુલનાથજીના પ્રસંગો પણ, હાસ્ય પ્રસંગોને બીજા પણ જેમ જેમ અનુકૂળતા હશે એ પ્રમાણે આપણે સાથે લેતા જઈશું. આજે હું તમને ગોકુલનાથજીના વચનામૃત બધા તો નહીં સંબંધ થાય પણ થોડો ઘણા જેટલા થઈ શકે એટલા કરાવું છું. થોડોક સમય છે આપણી પાસે. વચનામૃત 1 છે. 24 વચનામૃત બહુ જાણીતા છે પુષ્ટિ માર્ગમાં, આપણા ચોથા ઘરમાં. તો એક વર્ષ શ્રી ગોકુલનાથજીએ શ્રી ગોસાઈજી પ્રભુચરણને પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત પૂછ્યો અને તે વેળા ચાચા હરિવંશજી, નાગજીભાઈ વગેરે અંતરંગ ભગવદીઓ પણ સાથે હતા. ત્યાં શ્રી ગોસાઈજીએ કૃપા કરી શ્રીમુખથી પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત કહ્યો.
તે સાંભળીને ચાચા હરિવંશજી, નાગજીભાઈ વગેરે અંતરંગ સેવકો પોતાના મનમાં ખૂબ પ્રસન્ન થયા. ત્યારબાદ શ્રી ગોકુલનાથજી પોતાની નીચ બેઠકમાં પધાર્યા. શ્રી ગુસાઈજીના શ્રીમુખના વચનામૃતનો અનુભવ પોતાના હૃદયમાં ચિંતન દ્વારા કરવા લાગ્યા. અને એ જ વખતે શ્રી ગોકુલનાથજીની પાસે એમના અંતરંગ સેવક કલ્યાણ ભટ્ટ આવે છે. દંડવત પ્રણામ કર્યા છે. શ્રી ગોકુલનાથજી ચિંતનમાં મગ્ન હતા, એટલે કંઈ ભૂલ્યા નહીં. કારણ કે આપ શ્રી તો શ્રી ગુસાઈજીના શ્રીમુખથી શ્રવણ કરેલા પુષ્ટિ માર્ગના સિદ્ધાંતના આ રસાનુભવમાં નિમગ્ન હતા. ત્યારે કલ્યાણ ભટ્ટ તો હાથ જોડીને ઊભા રહ્યા. થોડી વાર પછી શ્રી ગુસાઈજી ઊંચી દ્રષ્ટિ કરીને કલ્યાણ ભટ્ટની સામે જોયું. કલ્યાણ ભટ્ટે ફરીથી દંડવત પ્રણામ કર્યા. શ્રી ગોકુલનાથજી શ્રીમુખથી કલ્યાણ ભટ્ટને પૂછ્યું, તમે ક્યારે આવ્યા? ત્યારે કલ્યાણ ભટ્ટે કહ્યું, મહારાજ મારા આવ્યાને 4 ઘડી થઈ ગઈ છે. ત્યાં શ્રી ગોકુલનાથજી પ્રસન્ન થઈ શ્રીમુખથી આજ્ઞા કરી, આજે તો શ્રી ગુસાઈજીએ મને પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત કહ્યો છે. પુષ્ટિ માર્ગની રીત તો ઘણી કઠિન છે, જે બની શકે તેમ નથી. ત્યારે કલ્યાણ ભટ્ટે શ્રી ગોકુલનાથજીને વિનંતી કરી કે મહારાજા ધીરાજ, કંઈક અમારી યોગ્યતા હોય તો આપ કૃપા કરીને શ્રીમુખથી અમને પણ એ વાત સંભળાવો. મને આપના શ્રીમુખના વચનામૃતો સાંભળવાનો મારો મનોરથ છે. પુષ્ટિ માર્ગની રીત આચરવી તો કઠિન છે જ, પરંતુ અમારા માટે તો સાંભળવી પણ ઘણી કઠિન છે. મહા દુર્લભ છે કે છે. આ વચનો સાંભળી શ્રી ગોકુલનાથજી કલ્યાણ ભટ્ટની ઉપર ઘણા પ્રસન્ન થયા અને કલ્યાણ ભટ્ટને આજ્ઞા કરી, આ વાર્તા અન્ય કોઈની સમક્ષ તમે કહેશો નહીં. તમે ભગવદ ભક્ત છો. પુષ્ટિ માર્ગની રીત શ્રવણ કરાવવા ઉત્સુક અને અત્યંત પ્રીતિ ધરાવો છો. તેથી હું તમને કહું છું, તો મન લગાડીને શ્રવણ કરો અને હૃદયમાં ધારણ કરજો. શ્રી ગોકુલનાથજી કહે છે, શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે છે કે સૌ પ્રથમ ભગવદીય અન્યાશ્રયનો ત્યાગ કરવો. અન્યાશ્રય મહાબાધક છે. કારણ કે આપણા આ સિદ્ધાંતો ગીતાજીમાં પણ આવી ગયો છે અને પુષ્ટિ માર્ગનું જે મૂળ સ્વરૂપ છે એ આ જ છે. કૃષ્ણ એ વખતે શ્રી કૃષ્ણ સિવાય બીજી વાત કરવાની તે કહે છે. એટલે તો અહીંયા એ જ વસ્તુ ગોકુલનાથજી શરૂઆતમાં જ સમજાવી દીધું છે કે અન્યાશ્રય પુષ્ટિ માર્ગમાં મહાબાધક છે. એટલે બીજા દેવી દેવતાઓના બાધા આકડી અહીં દોડવું તઈ દોડવું એ બધી વસ્તુઓ આપણા માટે બિલકુલ બાધક છે. એક આશ્રય શ્રીજીનો રાખવો. આશ્રય સિદ્ધ થવાથી સર્વ કાર્ય સિદ્ધ થાય છે. આ લોક અને પરલોકમાં સર્વ સ્થળે સુખ પ્રાપ્ત થાય છે. એમ જાણી એક આશ્રય કેવળ શ્રીજીનો રાખવો. આશ્રય એટલે સ્વપ્રભુ સિવાય અન્યને જાણે નહીં, માણે નહીં, અન્યનો મનોરથ પણ પોતાના મનમાં વિચારે નહીં, તેમજ અન્ય અવતારોની અપેક્ષા પણ રાખે નહીં. એટલે અહીંયા પહેલો સિદ્ધાંત આપી દીધો કે અન્યાશ્રયનો ત્યાગ કરવો, એટલે કે અનન્યાશ્રય રાખવો. પછી શું કહે છે કે જીવકૃત અહમતા મમતા તો સંસાર એક વૃક્ષ સમાન છે. આપણે આ વૃક્ષને આપણે આખું આ જે અહમતા મમતા સંસારમાં બંધાઈ ગયેલા છે. આ ડાળ તેનું કુટુંબ છે, શાખા તેની સ્ત્રી પુત્ર આદિ પરિવારજનો છે, પત્ર એટલે પાંદડા તેનું મન, દેહ તેમજ દેહ સંબંધી અનેક મનોરથના તરંગો છે. સુખ અને દુઃખો બંને આ વૃક્ષના ફળ છે. આ વૃક્ષનું મૂળ તો પાછું શ્રી ભગવાન છે. એટલા માટે તો ગીતાજીના 15મા અધ્યાયમાં પણ કહેવામાં આવેલું છે, ઉર્ધ્વમૂલમધ શાકમ અશ્વત્થમ પ્રાવુરવ્યમ છંદાંશિ પ્રણાની અષ્ટમ વેદસ વિદવિત. એટલે આ સંસારરૂપી વૃક્ષનું જે મૂળ છે એ ઉર્ધ્વ છે અને એ જ આપણા પ્રભુમાંથી શરૂ થઈને આખો સંસારની સૃષ્ટિ ફેલાયેલી છે. છંદાંશિ પ્રણાની એટલે બધા પર્ણ, એમના પર્ણો છે એ છંદો છે કે જેમ. તો હવે કહે છે કે આ જીવને અવિદ્યાજન્ય મોહરૂપી વાયુ લાગે છે ત્યારે તે પોતાના મનમાં અત્યંત ભયભીત થાય છે. તેને આ વાયુથી પડી જવાનો ડર લાગે છે અને પોતાના મૂળ સ્વરૂપ શ્રી ભગવાનને ભૂલી જાય છે. કુટુંબરૂપી દાળ શાખાને લપટાઈને રહે છે.
અને તેમની સાથે રહીને અનેક પ્રકારના સુખ દુઃખનો અનુભવ કરે છે. મોરપી વાયુથી પોતાના સ્ત્રી પુત્રાદિ દેહ સંબંધીઓ દુઃખી થશે એવી ચિંતા તેને થાય છે, અને પરિણામે પોતાના મૂળ સ્વરૂપ શ્રી ભગવાનનો દૃઢ આશ્રય એ જીવને છૂટી જાય છે. આ સ્થિતિમાં તેના લૌકિક સંબંધીઓ મળીને આ પ્રકારે અન્યાશ્રય કરાવે છે. હવે જ્યારે વ્યક્તિ દુઃખી થઈ જતો હોય ને ત્યારે ચારે બાજુ ફફા મારવા લાગે, પણ એને ખ્યાલ નહીં કે ભાઈ આપણને મહાપુરુષે સમજાવ્યું છે કે પ્રભુ સર્વ સમર્થ હોય તો નિશ્ચિંત રામ રહે, અથવા તો દયારામભાઈ આપણને કીધું છે કે પેલું પદ છે ને કે ચિત્ત તું સિદ્ધની ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે. આ બધા જે વાક્યો મહાપ્રભુજીના વાક્યો છે, નિજેચ્છા કરી સુધી. તો એવા સમયે જ્યારે કઠિન પરિસ્થિતિ આવે ત્યારે આ બધા વાક્યોનું વારંવાર રટન કરવું, કેમને કે જે વસ્તુ આપણા હાથમાં નથી, સુખ અને દુઃખ એ ચક્રની માફક ઉપર નીચે ચાલ્યા જ કરતું હોય. દરેક દુનિયામાં એવો કોઈ માણસ નથી કે સંપૂર્ણપણે સુખ જ હોય, અને એવો કોઈ માણસ નથી કે સંપૂર્ણપણે દુઃખ ને દુઃખ હોય. સુખ ને દુઃખ એ ચાલ્યા કરતું હોય છે, અને એ જ ભગવાનની તથૈવ તસ્ય લીલેતિ મથવા ચિંતામ ધૂર્તમ તેજ. એ મહાપ્રભુજી આપણને બધી વસ્તુઓ સમજાવી દીધેલી છે. આ સૃષ્ટિનું નિર્માણ થયું ત્યારથી બધું નક્કી થયેલું જ છે જ, એટલે આપણે હરકશોક કરવા જેવું કશું છે નહીં કે છે. તો અહીંયા આપણને સમજાવવામાં આવે છે કે જ્યારે કોઈ લૌકિકમાં દુઃખ આવે છે ત્યાર પછી કોઈ એમ કે તમે કોઈ દેવતાને મનાવો તો તમારું દુઃખ જાય અને તમારું ભૂલું થશે. કોઈ એમ કહે છે કે તમારો પેલો મિત્ર છે કે છે એને મળો કે છે, એની પાસે સારું શક્તિઓ છે તો તમારું દુઃખ દૂર કરશે. એવી બધી વાતો આપણને જાણવા મળતી હોય એટલે માણસ દોડે છે. આ તો ઘણા લોકો તો ભૂવા અને દોરા અને ધાગા ને એ બધું કરતાં પણ અમે લોકો સાંભળ્યા છે કે છે. તો કે છે કે દેવીની માનતાઓ પર રાખતા થઈ ગયા છે, સાંભળ્યા છે કે છે. આ પ્રમાણે દુર્બુદ્ધિવાળા જીવો જુદા જુદા પ્રકારે કહીને જીવને અન્યાશ્રય કરવા પ્રેરાઈ શકે છે. જેમ જેમ જીવ સંસારીજનોના કયા પ્રમાણે કરે છે તેમ તેમ તે શ્રી ઠાકોરજીથી દૂર જાય. જેટલો અન્યાશ્રય કરો એટલે ઠાકોરજી તમે દૂર જાઓ. આમ અન્યાશ્રય દ્વારા જીવ ભગવાનથી બહિર્મુખ થાય છે. આ પ્રમાણે મોહરૂપી વાયુ જીવને ભ્રમિત કરે છે. એટલે ટૂંકમાં આપણું જે પ્રોબ્લેમ્સ છે ને એ બધો આપણો સંસાર પ્રત્યેનો મોહ, અને એટલે જ આપણે આ બધામાં દુઃખી થઈ જઈએ છીએ. જે દત્ત અનન્ય ભક્ત છે તે અન્યાશ્રય સર્વથા કરતા જ નથી. કારણ કે જે કરશે શ્રી કૃષ્ણ જ કરશે. પ્રભુ મારો સર્વ સ્વામી છે કે છે, હું એનો દાસ છું, પછી હું સુખના ચિંતા કર્યા કરું. એટલે ભગવાનને તમારું દુઃખ દૂર કરવાની જવાબદારી કદાચ આપણે તો એ પણ ના પાડી છે કે દુઃખ દૂર કરવાની વિનંતી પણ નથી કરી. કેમ નથી કરવાની? કારણ કે મહાપ્રભુજીના સિદ્ધાંતમાં આવે છે ત્રિદુઃખમ સહનમ ધૈર્યમ. સહન કરો. મહાપ્રભુજી એવું ક્યારેય કહ્યું નથી. પ્રાર્થિતા તથા કિમ સ્યાત સૌમ્ય અભિપ્રાય સંશયાત. આ મહાપ્રભુજીના સિદ્ધાંતો છે. આ પુષ્ટિ માર્ગની જે લાક્ષણિકતાઓ છે એ આ 16 ગ્રંથોમાં તમને બધું મળી આવે કે દુઃખો સહન કરો અને ભગવાનને પ્રાર્થના કરવાની નહીં. કેમ? એ પ્રભુ સર્વસમર્થ છે, તમારા મનની બધી વાત જાણે છે. શિષ્યને, સેવકને, દાસને શું કયા સમયે શું આપવું ને શું ના આપવું એ બધું એને ખબર છે. જેને આજે એટલા માટે તો આખી દુનિયા સંપત્તિ પાસે ગાંડી થાય છે, પણ ભાગવતમાં તો ચોખ્ખું લખેલું છે કે અશ્યામ અનુગ્રહણામી હરિષેત્તમ ધન શને શને. જે મનુષ્ય પર હું કૃપા કરું છું એનું ધન ધીરે ધીરે વધે. આપણે સામાન્ય લૌકિકમાં એવું બોલીએ છીએ બહુ પૈસા મળી ગયા એટલે કે હા બહુ કૃપા થઈ ગઈ, બહુ કૃપા થઈ ગઈ. પણ ભાગવતકાર તો ના પાડે છે. ઇન્દ્રનો માન ભંગ થયો ત્યારે ભગવાને કીધું છે કે આ તો તારી કૃપાથી મેં તારું ઐશ્વર્યનો ભંગ કર્યો છે. તારું મદાંધ થઈ ગયો હતો એટલે જ મેં તારું આવો ઇન્દ્રમાન ભંગ લીલા કરેલી છે. એમાં પણ ભગવાન એ સમજાવે છે એ કૃપાથી જ થાય. દુઃખ આવે છે એ કૃપા છે એમ માનવાનું. જીવનો દદાશ્રય શ્રી ઠાકોરજીનો છે તો શ્રીજી કરશે તેમ થશે. હું તો દાસ છું. સુખ દુઃખ તો દેહના પ્રારબ્ધ કર્મથી પ્રાપ્ત થાય છે.
તે તો ભોગવવાથી જ છૂટશે. આવી દૃઢતા જે રાખે છે તેનું સર્વ દુઃખ શ્રી ઠાકોરજી નિવૃત્ત કરે છે. બીજી વસ્તુ છે કે ભગવદીઓને સુખ દુઃખ હોતા નથી. જે હોય છે તે પૂર્વના પ્રારબ્ધ કર્મ અનુસાર હોય છે. તેથી ભગવદીય સુખ દુઃખની ગણતા નથી અને પ્રારબ્ધ કર્મ તો ભોગવે જ છૂટકું, દરેકને ભોગવવું પડે છે. આ પ્રકારે દદાશ્રય શ્રી ઠાકોરજીને રાખે તેને જ ભગવદીય કહે છે. વૈષ્ણવ થઈને જે અન્યાશ્રય કરે અને અસમર્પિતનો અન્ન ખાય તેનાથી શ્રી આચાર્યજી મહાગુરુજી ખૂબ ખૂબ દૂર રહે છે એ નિશ્ચય જાણો. એટલે મુખ્ય સિદ્ધાંતોમાં અન્યાશ્રયનો ત્યાગ અને અસમર્પિત અન્નનો ત્યાગ એ આપણા મુખ્ય વસ્તુ છે. આથી વૈષ્ણવે અન્યાશ્રય કદાપી કરવો નહીં, અસમર્પિત પણ લેવું નહીં, પોતાના મનમાં દૃઢ આશ્રય એક શ્રીજીનો રાખવો, થી આ લોક અને પરલોકમાં સુખ પામશે. આ પ્રકારે શ્રી ગોકુલનાથજી કલ્યાણ ભટ્ટની આજ્ઞા કરે છે. તો આ રીતે મેં આપણે વૈષ્ણવોને આ પહેલું વચનામૃત શ્રવણ કરાવ્યું છે. 24 વચનામૃતો છે. અમુક સમયે આપણે વચનામૃતો પણ સત્સંગ લેતા જઈશું. આવતીકાલે સત્સંગ શનિવારે પણ ચાલુ જ છે. અધિક મહિના પૂરતું સત્સંગ સોમથી શનિ રહેશે. અને આવતીકાલે આપણે ગોકુલનાથજીનું પ્રાકટ્ય કેવી રીતે થયું છે અડીરમાં એના વિશે વાત કરીશું. ચરાસરીમાં જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી